તો વલસાડ જિલ્લામાં દર વર્ષે ચોમાસામાં 100 ઇંચ જેટલો વરસાદ વરસે છે, તેમ છતાં અનેક વિસ્તારો એવા છે જ્યાં ઉનાળામાં પાણીની તંગી સર્જાય છે. પરંતુ વલસાડના કપરાડા તાલુકાના ભેટી ગામમાં કુદરતી બોરવેલ વિસ્તારના લોકો માટે એક મોટું વરદાન સાબિત થઈ રહ્યો છે, કેમ કે આ બોરવેલમાંથી પાણીને બહાર કાઢવા માટે કોઈ પણ ઇલેક્ટ્રિક કે મોટર કે વીજળીનો ઉપયોગ નથી કરવામાં આવતો. તેમ છતાં 365 દિવસ સતત પાણી ઉભરાઈ રહ્યું છે. ગામના છેવાડાના વિસ્તારમાં રહેતા અનિલભાઈ પટેલના ઘર આંગણે 15 વર્ષ પહેલા બોરિંગ કરવામાં આવ્યું હતું. એ સમયે પાણીનો પ્રવાહ એટલો તીવ્ર હતો કે કોઈ પણ મોટર કે પંપના ઉપયોગ વિના જ તે સ્વયંભૂ કુવા રૂપે બહાર આવે છે. આ બોરવેલમાંથી નીકળતા પાણીને આજુબાજુના ખેડૂતો પાઇપલાઇનની મદદથી પોતાના ખેતર સુધી લઈ જઈ રહ્યા છે. એટલે અનિલભાઈનો બોરવેલના વિસ્તારના ખેડૂતો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યા છે. જો કે અનિલભાઈનો આ એકલો બોરવેલ નથી, વિસ્તારમાં 4 થી 5 અન્ય બોરવેલ પણ એવા છે જ્યાં આપોઆપ જમીનમાંથી પાણી બહાર આવે છે, જેની મદદથી એ વિસ્તારના ખેડૂતો વર્ષમાં 3 પાકનું ઉત્પાદન કરી શકે છે અને મબલક કમાણી કરે છે. આજુબાજુનો એરિયો ડુંગરાળ છે, વિસ્તારવાળો છે અને પાણીની બહુ મોટી સમસ્યા છે. પણ અહીંયા પાણીની સમસ્યા સામે અંબેટીમાં એક વરદાન છે, જે 5-7 બોરવેલ એવા છે જ્યાં અદ્ભુત પાણી નીકળે છે અને વગર લાઇટે વગર મોટર લગાવવા વગર પણ પાણી વહ્યા કરે છે. 24 કલાક પાણી વહે છે અને અપૂરતું ઘટી નહીં શકે એટલું પાણી વહે છે. અહીંયા એક ડુંગરાળ વિસ્તારમાં રહું છું. અહીંયા પાણીની ખૂબ જ તકલીફ છે. ખેતી કરવામાં કે બધામાં જ કોઈ ખેતી થતી નથી પાણી વગર. એટલે આ કેટલા બોર બધા આજુબાજુમાં કર્યા છે, પણ એમાં બોરમાં પાણી નીકળતું નથી. બધા બોર ફેલ બી જાય છે. પણ આ અમારા જમીનમાં આ એક કુદરતી રૂપે એક બોર એવો નીકળ્યો છે કે ઓટોમેટિક પાણી 24 કલાક 15 વર્ષથી લગાતાર ચાલુ છે. એમાં અમને ખૂબ જ ફાયદો થયો છે અને આજુબાજુમાં પણ ખેતી કરવાના હોય તો પોતાનો પાઇપ લઈને પોતે કરે છે. એ ફ્રીમાં બધાને પાણી મળે છે, એટલે અમે ખૂબ જ ખુશ છે. અમારા ખેતીમાં 4 બોર કરાવ્યા, એમાં પાણી નથી. એટલે અનિલભાઈને ઘરે બોર છે, અહીંયાથી અમે પાણી લઈને ખેતી કરીએ છીએ. આ બોર બહુ મહત્વનો છે. કુદરતથી પાણી નીકળ્યા કરે છે. 15 વર્ષથી ચાલુ જ છે. આજુબાજુના બધા જ ઉપયોગ કરે છે ને પાણી મફતનું મળે છે. ઉનાળામાં કપરાડા અને ધરમપુરના ઘણા વિસ્તારોમાં પીવાનું પાણી ઉપલબ્ધ નથી થતું, પરંતુ જ્યારે આ જે 24 કલાક સતત ફ્લો રહેતા આર્ટિશિયન વેલ પાછળનું એવું કારણ એવું છે કે વૈજ્ઞાનિક ભાષામાં જે કન્ફાઇન્ડ એક્વિફર કહેવાય. જે કન્ફાઇન્ડ એક્વિફર એવી જગ્યાએ હોય કે જે પાણીના ઇમ્પરવિયસ લેયરમાં એક એવા પ્રકારનું દબાણ હોય અને એ દબાણના કારણે આ પાણી ઉપર આવતું હોય છે. એટલે કે એલિવેશન ડિફરન્સના કારણે કે હાયર એલિવેશનમાં થી પાણીનું આ પ્રેશર જનરેટ થઈ અને ઓટોમેટિકલી આવા પ્રકારનું પાણી ગ્રાઉન્ડ લેવલથી 2 થી 3 ફૂટ સુધી ઉપર આવતું હોય છે ને, જે આપણા વિસ્તારમાં ઘણી જગ્યાએ જોવા મળે છે.